મેં પાસ કરી છે કે વેરાયટી બહુ સારી છે બીજા વેરાયટી છે એના કરતા આ વેરાયટીમાં શું ફેર એમ એમાં જાજો ફરક બહુ છે. એ વેરાયટી અત્યારે પાકમાં છે, એ બધી પીળી પડી ગઈ છે. આ વેરાયટી હજી લીલી છે અને છોડ ઊંચો થયો ને આ વેરાયટી વાવવાથી અમારે ઉત્પાદનમાં વધારો થાય એમ. ઉત્પાદન ઓના કરતા સારું મળે એમ. હા, ફૂલે છે એનું જ એને. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ આસોદરિયા રવિ છે અને હું જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી આવું છું, ત્યાં માસ્ટર કરું છું. અને આજ રોજ આપણે ફૂલે સીડ્સવાળાના ફૂલે સંગમરમર સોયાબીનની જે વેરાયટી છે અને ત્યાં આપણે વિઝિટ કરવાની છે. અને પહેલાં તો ફર્સ્ટ તમને તમારું નામ, તમારું ગામ અને તમારો તાલુકો અને જિલ્લો એ તમે જણાવશો પહેલાં. મારું નામ મનસુખભાઈ ધનજીભાઈ ઠુમર, ગામ જાલણસર, તાલુકો જિલ્લો જુનાગઢ છે. અને આપણે આ બિયારણની માહિતી તમને ક્યાંથી મળી? પહેલાં તો મને એ ટીંબાવાળી મેં દુકાનનો બોર્ડ જોયો ફૂલે સંગમનો, એટલે મેં જઈને ભાઈની માહિતી લીધી. મેં મારે ફૂલે સંગમનું સારું બિયારણ હોય તો જોઈ છે, એટલે ભાઈ કે આ સારામાં સારી વેરાયટી છે અને લઈ જાઓ, એટલે ત્યાંથી મેં ખરીદ્યું. અને હવે આપણે આ વીઘે અંદાજે કેટલુંક જોઈએ? આપણે વીઘે યાને એટલી કે 5 થી 6 કિલોનું વાવેતર કીધું છે વાવવાનું. એટલે આપણે આમાં અત્યારે આ બે આવ્યું એટલે 4.5 કિલોનું વાવેતર છે. આ રીતનું વાવેતર કરેલું છે. અત્યારે આપણા હાલમાં અત્યારે કેટલા દિવસના સોયાબીન થયા છે? આ 90 દિવસના થયા. 90 દિવસ. હા, રાઈટ. 7/7 નું વાવેતર છે. 7/7/2024 નું આ વાવેતર કરેલું છે. હવે આપણે આ કેટલાની જાળીએ વાવેલા છે આ સોયાબીન? અત્યારે આ 18ની જાળીએ છે. 18ની જાળીએ વાવેલા છે. હા, 18ની જાળીએ. હા, પણ આને 18ની ને આને 20ની કા 24 કા 28ની જાળીએ વાવ્યો તો બહુ સારું ઉત્પાદન એમ. હવે બીજા વેરાયટી છે એના કરતા આ વેરાયટીમાં શું ફેર એમ? એમાં જાજો ફરક બહુ છે. એ વેરાયટી અત્યારે પાકમાં છે, એ બધી પીળી પડી ગઈ છે. આ વેરાયટી હજી લીલી છે અને છોડ ઊંચો થયો અને માલ સારો છે. સિંગુ અને સિંગુને દાણામાં ઓમાં બબે એમ હોય, એકું બબે, આમાં 2-3 એ રીતનું. અને ટોચથી ફાલ લાગે. હા, ટોચથી ઠાઈટ પીછલા લગન ફાલ લાગી જાય એનો બધું. પીછલા લગન. હા, અને ઓમાં થોડુંક ડોકો બાદ રહી જાય, માલ ન લાગે. હવે તમને આ વેરાયટી વાવવાથી શું ફાયદો થાય? એટલે આ વેરાયટી વાવવાથી અમારે ઉત્પાદનમાં વધારો થાય એમ. ઉત્પાદન ઓના કરતા સારું મળે એમ. હા. હવે તમે બીજા ખેડૂતને કોઈ ભલામણ કરશો તો તમે શું કહેશો એને? ના, અમે કરીએ છીએ ભલામણ અને કરતા આવી છે કે ભાઈ આ વેરાયટી સારામાં સારી આ વવાય. ઉત્પાદનમાં એમાં બધા બહુ સારું છે અને છોડે ઓછો થાય અને ઉત્પાદન સારું મળે, એટલે એ રીતને અમે ભલામણ કરી છે ખેડૂતને. અને આપણે આ વાવ્યા ત્યારે કોઈ પટ દવા મારેલી ખરી? નહીં, કોઈ વસ્તુ નથી કરેલી. વચ્ચે અમે પાયાના ખાતરમાં ડીએપી નાખેલું હતું. હા, આ પાયાનું ખાતર ડીએપી વીઘે 10 કિલા જેવું આપેલું હતું. હા, બીજું કોઈ વસ્તુ નહીં. તમારો અંદાજ કેવો છે કે વીઘે કેટલાક ઉતરશે એવું તમને? આ મારા અંદાજ પ્રમાણે વીઘે લગભગ 20 મણ ઉપર જાય અત્યારે એવું દેખાય છે. હા, બીજાની સરખામણી કરતા આપણે આ ના વેરાયટી બહુ અમે પાસ કરી છે કે વેરાયટી બહુ સારી છે અને બહુ સરસ વેરાયટી. હા, બહુ સરસ વેરાયટી છે. તો તમે બીજા ખેડૂત મિત્રોને કહેશો કે ભાઈ આ વેરાયટી બહુ સારી છે અને આ વખતે વાપરી એટલે તમને ખબર પડી. હા, કે પ્રોડક્શન વધારે આવે છે. પછી આનું અહીંથી નીચે લગન સિંગુનો ઠેઠ સુધી રહે છે. અને બધામાં બબે દાણા આવે છે અને આમાં આપણે એક સિંગમાં 3 દાણા. બસ, બાકી તો કાંઈ બીજું કાંઈ તમને કાંઈ આમાં લાગતું હોય કંઈક આ વેરાયટીમાં બીજું કાંઈ નવું કાંઈ લાગતું હોય તો? નહીં, બસ એટલે નવું તો આ જ છે કે આનો છોડ ઊંચો થાય. અમારે આ જમીન નબળી છે તો છોડ સારો થાય છે. નબળી જમીનમાં સારા ઉત્પાદન મળે. અમે દર વર્ષે બીજા ફૂલે સંગમના આતર વાતો તો આટલો છોડ ઊંચો ન થતો. તો તમે એવા સજેસ્ટ કરશો ને કોઈ માણસોને કે આપણે જમીન નબળી હોય તો આપણે આ વેરાયટી વાવી તો ઉત્પાદન આપણે એના જેટલું લઈએ? 100% વધે એમ ઉત્પાદન. મારે તો આ જમીન ઉપરથી અમને તો અનુભવ થઈ ગયો કે ના, આનું ઉત્પાદન સારું મળે એમ. જમીન પ્રમાણે સારામાં સારું ઉત્પાદન મળે એમાં. કાંઈ વાંધો નહીં. અને તમે અને આ બાજુમાં વેરાયટી વાવી છે એ કઈ છે આપણે? આ તુવેર છે. તુવેર ઈ ફૂલે સીડ વાળાની જ છે? હા, ઈ ફૂલે સીડ વાળાની છે. પુષ્પા ફૂલે પુષ્પા નામનું છે. હા, તુવેર. આ ઈ કે છે વેલી પાકતી વેરાયટી છે. આ વખતે તમે ફૂલે સીડ્સ વાળાનું જ બધું વાવ્યું? હા, ફૂલે સીડ એનું જ એની દુકાનમાં ટૂંકમાં આખો બધું. અને આ કેવી વેરાયટી તમે બીજાના કમ્પેરમાં આ સારી લાગે છે ને? હા, અત્યારે આ સારી જ લાગે છે. પણ આપણે અનુભવ પહેલો જ અનુભવ છે, પહેલા વાવેલો છે એટલે હવે ઉત્પાદન ની બધી જાય ફાલ ફૂલે આવે ત્યારે સાચી માહિતી મળે નહીં. હા, થેન્ક યુ. તમે આવો. થેન્ક યુ કાકા, મજા આવી તમને જાણી. બહુ ના બહુ.